હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે તમારી ફેવરિટ એવી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતામાં. ફરી પાછા આજે આપણે નવા લેક્ચર સાથે મળીએ છીએ, પણ થોડીક અગત્યની સૂચનાઓ તમને આજે આપવાની છે જેનું તમારે ચુસ્તપણે પાલન કરવાનું જ છે. રિયલમાં ફિઝિક્સ હવે ચાલુ થાય છે. ચેપ્ટર 2 છે એ તમારું ઓરિજિનલ ફિઝિક્સ નથી. આ રિયલમાં હવે તમારું ફિઝિક્સની અંદર, રિયલ ફિઝિક્સની અંદર તમે પાપા પગલી કરો છો. મેક શ્યોર કે તમારા ફંડામેન્ટલ ક્લિયર હોવા જોઈએ. ઇન્સ્ટ્રક્શન સૂચના નંબર 1, સંકલન અને વિકલનના લેક્ચર જોવો. વિકલન વિના અને સંકલન વિનાનું ફિઝિક્સ શક્ય નથી. બીજું, ફિઝિક્સ એટલે 50% મેથેમેટિક્સ, એટલે મેથ્સ ઉપર કમાન્ડ હોવો જોઈએ, અને એના માટે વિકલન અને સંકલન વારે વારે જોવો, કારણ કે હવે મારે એનો અહીંયા જરૂર છે, મારે એની અહીંયા ઉપયોગિતા છે. બરોબર છે? ઓકે. બીજી વસ્તુ, હવે તમે જેમ જેમ તમારી ટેક્સ્ટ બુક વાંચશો અથવા તમારી પાસે દર્પણ છે એ વાંચશો, તો એમાં તમને ઘણી બધી અનનેસેસરી બાબતો આપેલી છે જે તમારે ઇન ફ્યુચર ક્યાંય ઉપયોગમાં થવાની નથી. તો તમારે મારી ઉપર વિશ્વાસ રાખી અને હું તમને એમ કહું કે આ ટોપિક સ્કીપ કરો, આ ટોપિક ઇન ફ્યુચર તમારે ક્યાંય કામમાં આવવાનો નથી. ભણાવીશ 100%, ભણાવીને ના પાડીશ. પહેલાં ભણાવીશ, પછી કહીશ કે આ તમારે પાકો કરવાનો નથી, સમજવાનું નથી. સમજાય છે કહેવાનો મિનિંગ? જોજો હવે બહુ શ્યોર, મેક શ્યોર, એક પણ પ્રકારનું મગજમાં કન્ફ્યુઝન ના રાખતા. અમુક ટોપિક છે એ તમને સમજાવવા માટે એને નિબંધ લખ્યો છે જે રિયલમાં તમારે કાંઈ કામના હોતા નથી. આપણે તો ખાલી MCQ ને દાખલા ઉપર અત્યારે 11th ફોકસ થવાનું છે ફોર કોમ્પિટિટિવ એક્ઝામ. તો મેક શ્યોર કે તમારા ફંડામેન્ટલ્સ જબરદસ્ત ક્લિયર રાખો. તો ગણિતનો કમાન્ડ રાખો. બીજું અનનેસેસરી થિંગ છે એ ચોપડીની હોય કે દર્પણની હોય કે કોઈ પણ બીજા પ્રકાશનોની હોય, હું એમ કહું કે આ નથી કરવાનું તો તમારે નથી જ કરવાનું. તમારે મારી ઉપર વિશ્વાસ રાખવાનો છે, ભરોસો રાખવાનો છે. હું એમ કહું આ ધ મોસ્ટ IMP છે તો એ કરી જ નાખવાનું છે, એના વિનાનું પેપર પ્રિન્ટ થવાનું જ નથી. તમારે તમારી બુદ્ધિથી કામ નથી કરવાનું. હું તમને જેમ કહું એમ તમારે કામ કરવાનું છે. તમારે જો તમારી મેળે કરવું હોય તો તમે MCQ ગમે એ પ્રકાશનમાંથી, ઇંગ્લિશ બુકમાંથી, SLમાંથી, LN મટીરિયલમાંથી કે કોઈ પણ તમારી પાસે મટીરિયલ હોય, યુ કેન સોલ્વ ઇટ. ઓકે? તો ખાસ ધ્યાન રાખો. બરોબર? હું જે ટોપિકમાં કહું છું કે નહીં તો એ તમારે કરવાના નથી. ભણાવીશ તો બધા જ, પણ પછી ના પાડીશ. ઓકે, ફટાફટ આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો આજના લેક્ચરમાં તમે ઝડપ, આ તમને ખબર જ છે, ઝડપને ઇંગ્લિશમાં સ્પીડ કહેવાય, એ ભણવાના છો. પછી પાછું તમે ભણવાના છો સરેરાશ ઝડપ, અને પછી તમે પાછા ભણવાના છો સરેરાશ વેગ. આ 3 વસ્તુ તમારે વિચારવાની છે. ખાલી સૂત્ર આવડી જશે તો પણ ચાલશે, પણ ફંડામેન્ટલ નોલેજ ગ્રહણ કરો. ઝડપની વ્યાખ્યા તો કેવું હતું કે તમે જૂના નાના ધોરણોમાં ભણી ગયા હશો. ઝડપ એટલે કાંઈ નહીં, સિમ્પલ, કાપેલું અંતર છેદમાં લાગતો સમય, એને ઝડપ કહેવાય. કાપેલું અંતર છેદમાં લાગતો સમય ઝડપ. અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, મીટર પર સેકન્ડ. પછી ધારો કે તમારી માટે આગળ શબ્દ આવ્યો સરેરાશ ઝડપ, તો ઓબ્વિયસલી સરેરાશ એટલે તો એવરેજ જ હોય. હાવ સિમ્પલ વાત છે, હાવ સિમ્પલ વાત છે. બે વચ્ચેનો ભેદ હમણાં તમને કહું છું. તો સરેરાશ ઝડપમાં લખવાનું કાપેલું કુલ અંતર અથવા પથ લંબાઈ છેદમાં લાગતો કુલ સમય, તો એનો એકમ મીટર પર સેકન્ડ છે. બેમાં ફેર શું છે? સિમ્પલ છે. ધારો કે હું દોડું છું, મેં 100 મીટરનું અંતર કાપ્યું, 100 મીટરનું અંતર કાપ્યું ધારો કે 10 સેકન્ડમાં, 100 મીટરનું અંતર કાપ્યું 10 સેકન્ડમાં, તો મારી ઝડપમાં એવું થાય કે 100 મીટરનું અંતર કાપ્યું 10, તો મારી ઝડપ છે એ 10 મીટર પ્રતિ સેકન્ડની થઈ. તો 10 સેકન્ડ છે, 10 સેકન્ડમાં મારી સ્પીડ 10 મીટર પર સેકન્ડની થઈ. એનો મતલબ એવો થાય કે પ્રત્યેક સેકન્ડે મેં 10 મીટર અંતર કાપ્યું.
प्रत्येक सेकंडे मैं 10-10 मीटर अंतर काप्યું. ओके, હવે આ તો સમયગાળો છે નાનો હતો, જો 10 સેકન્ડનો જ હતો, એટલે તમે એવું કહી શક્યા કે પ્રત્યેક સેકન્ડે 10 મીટર અંતર જ કાપે છે. હવે સરેરાશ ઝડપની વાત શું છે? સરેરાશ ઝડપ શું છે? તો સિમ્પલ છે. સરેરાશ ઝડપમાં આપણે થોડોક ટાઈમ મોટો લઈએ. ધારો કે હું જુનાગઢથી રાજકોટ જાઉં છું. જુનાગઢથી રાજકોટનું અંતર 100 કિલોમીટર છે. ધારો કે એના માટે લાગતો સમય ઓલવાઇઝ 2 કલાકનો છે. તો મારી ઝડપ શું થઈ? ઝડપ પૂછું તું 100/2, તો ઝડપ બરાબર 50 કિલોમીટર પ્રતિ કલાક. એનો મતલબ પ્રત્યેક કલાકે મારી ઝડપ 50 કિલોમીટરની હશે. પ્રત્યેક કલાકે, પ્રત્યેક સેકન્ડે નહીં. તો હવે સમજો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એટલે એવું હોય હું ઘરેથી નીકળું રાજકોટે પહોંચું ત્યાં સુધી મારી ઝડપ 50 જ હોય, વધે નહીં ઘટે નહીં, પોસિબલ જ નથી. આપણા જુનાગઢના રસ્તા કેવા છે? બરોબર હે, તમે જાઓ લીવર દો, ખાડામાં વયું ગયું તો તમારો વેગ ઘટી જાય, ફાટક બંધ હોય તો 0 થઈ જાય. ફૂલ સ્પીડમાં લીવર દેતા હતા, જાતા વચ્ચે ભૂંડડું વાડું આવ્યું, બ્રેક મારી તો વેગ ઘટ્યો. વેગની સતત વધઘટ થતી હોય, ઝડપમાં સતત વધઘટ થતી હોય. તો એ ઝડપમાં સતત વધઘટ તમારે જોવું હોય તો તમે ઘરે જોજો, તમારા સ્કૂટરમાં સ્પીડોમીટર હોય. સ્પીડોમીટર એનો કાંટો એક જગ્યાએ સ્થિર ન હોય, હાલતો હોવો જોઈએ. એક જગ્યાએ સ્થિર ન હોય, સતત વધઘટ પ્રત્યેક સેકન્ડે થતું હોય. તો મારે એવા સંજોગોમાં સરેરાશ લેવાની જરૂર પડે. આનો મિનિંગ એવો થાય કે પ્રત્યેક કલાકે મારો વેગ 50 કિલોમીટરનો છે, મતલબ પ્રત્યેક કલાકે હું 50 કિલોમીટરનું અંતર કાપું છું. પણ એનો મતલબ એવો નથી કે મારો વેગ કે મારી ઝડપ 50 હોય. વધમાં વધઘટ થાય. તમે જ વિચારો ને, તમે સ્કૂલેથી ઘરે જતા હો અથવા ઘરેથી સ્કૂલે જતા હો તો તમારી સ્પીડ એક સરખી જ હોય? ના હોય, વધઘટ થતી હોય. સ્પીડોમીટર સામે જોવું, સ્પીડોમીટરમાં કાંટો વધઘટ થતો હોય. તો એવા સંજોગોમાં મારે ખાલી ઝડપથી કામ ન હાલે, એવા સંજોગોમાં મારે સરેરાશ ઝડપ લેવી પડે. તો આ શબ્દ સમજજો. અને સિમ્પલ વાત છે સરેરાશ વેગ. તો કાંઈ તમને લાસ્ટ લેક્ચરમાં કીધું તું, આ તો રિપીટ છે. સરેરાશ વેગ એટલે બીજું કાંઈ નહીં, કરવું પડતું કુલ સ્થાનાંતર છેદમાં લાગતો સમય. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ T2 આવ્યું, તો આનો મતલબ થાય Δx/Δt. તો આ તમારું થઈ ગયું સરેરાશ વેગ. સરેરાશ વેગને કેવી સંજ્ઞા વડે દર્શાવાય એ પણ કીધું હતું. આ એવરેજ બ્રેકેટ કરો અથવા વી એવરેજ લખો અથવા વી બાર લખો, આ બધાનો મતલબ સરેરાશ વેગ છે. ફેર શું છે? તો કે આ અદિશ રાશિ છે, આ સદિશ રાશિ છે, અંતર અદિશ છે, આ સદિશ છે. અને તમને લાસ્ટમાં એવું કીધું તું, યાદ હોય તો, કે સરેરાશ ઝડપનું મૂલ્ય હંમેશા સરેરાશ વેગ કરતાં વધુ અથવા એના જેટલું હશે. તો તમે આવું પણ કહી શકો ને, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. એટલે એ બેનો ગુણોત્તર હંમેશા 1 જેટલો અથવા 1 કરતાં વધારે મળશે. તો આટલી વસ્તુઓ પહેલાં ફોકસથી સમજો. મારે આ જોઈએ જ છીએ સરેરાશ વેગ Δx/Δt. સરેરાશ ઝડપનું સૂત્ર એકમ સરખા જ છે, ખાલી આમાં અંતર આવે છે, કુલ પથ લંબાઈ આવે છે. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન. આની મારે બહુ જરૂર પડવાની છે. ઓકે, સી ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર જઈએ છીએ. આની કોઈ થિયરી કરવાની જરૂર નથી. સૂત્ર, એકમ અને કન્સેપ્ટ જો તમને આવડી જાય તો સી મોર ધેન ઇનફ. સીધા MCQ સોલ્વ કરવા વળગી જવાનું છે. ઓકે, તો હવે આપણે જે જોઈએ છીએ આજનો બેસ્ટ ટોપિક, આજના લેક્ચરનો પિક્ચરનો હીરો, એ છે તમારું કોણ? x વર્સિસ t ના ગ્રાફ. x વર્સિસ t ના ગ્રાફ એટલે તમે આવું પણ લખી શકો, સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફ એવું પણ લખી શકો, અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ એવું પણ લખી શકો, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ એવું પણ લખી શકો. ભલે વસ્તુ અલગ અલગ છે પણ બધા જનો મિનિંગ કહેવાનો ગ્રાફનો એક જ સરખો નીકળે છે. ખાસ ધ્યાન રાખજો, સાવ પહેલેથી તમને પાયાથી સમજાવું છું.
ગ્રાફ ગ્રાફ જ્યોમેટ્રી તમને ખબર જ હોય. ગ્રાફમાં બે અક્ષ આપણે લઈએ છીએ જનરલી. અહીંયા લઈએ છીએ એક્સ અક્ષ, અહીંયા લઈએ છીએ વાય અક્ષ. એટલે આને લખાય વાય વિરુદ્ધ એક્સનો ગ્રાફ. કોનો ગ્રાફ? વાય વિરુદ્ધ એક્સનો ગ્રાફ. આ પેલું જે હોય અહીંયા જે કાંઈ રાશિ લખી હોય એ વાય અક્ષ ઉપર લેવાની. અહીંયા જે કંઈ રાશિ લખી હોય એ અક્ષ એક્સ અક્ષ ઉપર લેવાની. ક્રિકેટ મેચમાં ગ્રાફ આવે જ છે. ધારો કે હું બોલું ઓવર વિરુદ્ધ રનનો ગ્રાફ, તો ઓવર અહીંયા લેવાની, મતલબ પેલું હોય એ વાય હોય, બીજું હોય એ એક્સ હોય. અથવા ધારો કે હું આમ લખું રન વિરુદ્ધ ઓવરનો ગ્રાફ, તો રન અહીંયા લખવાનું, ઓવર અહીંયા લખવાનું. જો શબ્દ સમજજો. ધારો કે મેં લખ્યું ગ્રાફ હંમેશા વાય વર્સિસ એક્સનો ડ્રો કરવાનો હોય. આ ગણિતમાં, ફિઝિક્સમાં થોડાક સંજ્ઞાઓ બદલે. કઈ રીતે બદલે? તો કે આ રીતે. ધારો કે સ્થાન વિરુદ્ધ સમય અથવા એક્સ વિરુદ્ધ ટી. ધારો કે આપણે જે ગ્રાફ લેવો છે એની જ વાત કરીએ. સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ. તો હંમેશા આ જે પેલું હોય એને તમારે વાય અક્ષ ઉપર લેવાનું. પહેલું છે એને વાય અક્ષ ઉપર લેવાનું, એટલે વાય કાઢી નાખવાનું. વાય કાઢીને એને તમે સ્થાન લખી નાખશો. આ સમય છે એને તમારે અહીંયા એક્સ ઉપર લેવાનું. તો અહીંયા એક્સ એટલે અહીંયા તમે એને સમય કહી દેશો. સ્થાનની સંજ્ઞા એક્સ છે, એ એક્સ અક્ષ નથી. એક્સ અક્ષ નથી. સ્થાનને એક્સ વડે દર્શાવો, સમયને ટી વડે દર્શાવો, તો એક્સ વિરુદ્ધ ટી થઈ ગયું. ઓકે, ધારો કે એમાં નથી સમજાતું, તો વેગ વિરુદ્ધ સમય આવું આવે તો તમારે શું કરવાનું? તો કે તમારે વાય અક્ષ ઉપર જે પેલું હોય એ વાય હોય, બીજું હોય એ એક્સ હોય, તો આમ દર્શાવવાનું છે. સમજાય છે પહેલા આટલી વાત મિત્રો? ધ્યાનથી સમજો, મગજનું ફોકસિંગ રાખજો. પેલું જે હોય, ધારો કે હું તમને એમ કહું દળ વિરુદ્ધ કદનો ગ્રાફ, તો અહીંયા પેલું છે એ મારે દળ લખવાનું અને આ છે એ મારે કદ લખવાનું. બહુ નોમિનલ વાતથી આપણે ચાલુ કરીએ છીએ. ઓકે, આજે તમે બહુ મહત્વનો કન્સેપ્ટ ભણી રહ્યા છો. ફોકસ. ઓકે, પેલો ગ્રાફ શું આવશે? ગ્રાફ ઘણા બધા આવશે. ગ્રાફિકલ એમસીક્યુ બહુ ઝાઝા પૂછાય છે. અનંત પ્રક્રિયા છે. અમુક એમસીક્યુ તો આખું ચેપ્ટર સોલ્વ કરશો પછી જ આવડશે. ગ્રાફ ઢગલો છે, ખાલી તમારી બુકમાં આપ્યા એટલા ગ્રાફ નથી. ઘણા ઘણા નવા ગ્રાફ હું કહીશ તમને. આજે તો પહેલાં બેઝિક ફંડામેન્ટલ વાળી વાત કરો. આવી રીતનો ધારો કે આ તમારો પહેલો ગ્રાફ છે, થોડોક નાનો દોર નાખીએ. ધારો કે આ પહેલો ગ્રાફ તમે દોરો છો. આ ધારો કે તમારું અહીંયા સમય અક્ષ ટી છે, આપણે સેકન્ડમાં લેશું. અહીંયા સ્થાન છે એ એક્સ વડે દર્શાવ્યું છે, મીટરમાં છે. એક્સ અક્ષ નથી, છે તો વાય અક્ષ જ. તો વાય અક્ષ ઉપર તમે જે એક્સ લીધું છે એ અંતર, સ્થાનાંતર અથવા સ્થાન છે. ઓકે, ધારો કે આવો ગ્રાફ તમને આવે છે. અહીંયા હું કહું છું 0, 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, 40 સેકન્ડ. અહીંયા હું કહું છું 50, અહીંયા હું કહું છું 100. તો આનો મિનિંગ એવો થાય, જો આવો ગ્રાફ હોય, જો ગ્રાફ સમય ટી અક્ષને, આ સમયની ટી અક્ષને સમાંતર સુરેખા હોય, સમય અક્ષને સમાંતર સુરેખા હોય, તો એવો પદાર્થ ગતિ કરતો નથી. એવો પદાર્થ સ્થિર અવસ્થામાં છે એમ કહેવાય. મતલબ ગતિ કરતો નથી, સમય જાય છે, ગતિ કરતો નથી. ધારો કે બસ સ્ટેન્ડે 5 વાગે એક બસ પડી હતી, તમે એ જોઈ, બરોબર 2 કલાક તમે તમારું કામ પતાવીને પાછા 6, 7 વાગે 8 વાગે નીકળો છો, તો બસ હજી ન્યાની ન્યા જ છે. એનો મતલબ કે 2 કલાક ગઈ પણ બસ ન્યાની જ છે. એટલે સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતું નથી. એટલે એ કેવી અવસ્થામાં થઈ? તો કે સ્થિર અવસ્થામાં થઈ. યાદ રાખો, સ્થિર અવસ્થામાં હોય એટલે એનો વેગ કેવો હોય? 0.
વેગ 0 હોય એટલે એનો પ્રવેગ પણ કેવો હોય? 0. સ્થિર જ છે, ગતિ જ નથી કરતું તો એનો વેગ ન હોય. વેગ ન હોય તો પ્રવેગ ના હોય. પણ આના વિશે આપણે થોડીક વાર પછી ચર્ચા કરીએ. સ્થિર અવસ્થાની વાત પૂરી થઈ ગઈ. આપણો આજનો બીજો જબરદસ્ત ગ્રાફ, મેઇન ગ્રાફ તો આ જ છે. સેકન્ડ જો ધ્યાનથી સમજજો, આ ગ્રાફને થોડુંક ડિટેલમાં સમજીએ છીએ. આ ધારો કે સમય છે, ટી સેકન્ડમાં છે, આ એક્સ છે એ મીટરમાં છે. હું આંકડા કંઈ લખતો નથી. ધારો કે તમારો ગ્રાફ તમને એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ આવો મળ્યો. એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ સુરેખા મળ્યો. અને સુરેખા કહેવાય, સારી રેખા નહીં, સુરેખા એટલે સીધી લીટી. જો એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ સુરેખા મળે તો એવા પદાર્થને નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. કેવી ગતિ કરે છે? નિયમિત ગતિ. કાલે કીધું તું તમને. શું કીધું તું લાસ્ટ લેક્ચરમાં? યાદ કરો. સરખા સમયમાં સરખું અંતર કાપે તો એવી ગતિને નિયમિત ગતિ કહેવાય. જો શબ્દ સમજજો, નિયમિત ગતિ કહેવાય. નિયમિત ગતિ કહેવાય. બીજું જો તમારે એને ન લખવું હોય તો આમે લખાય નિયમિત વેગી ગતિ કહેવાય. અથવા તમે એમ લખી શકો અચળ વેગી ગતિ, કારણ કે એનો વેગ બદલાતો નથી. સરખા સમયમાં સરખું અંતર કાપે. પહેલી 10 સેકન્ડમાં 20 અંતર કાપે, પછી 10 સેકન્ડમાં 20 અંતર, પછી 10 સેકન્ડમાં 20 અંતર. તો આ તમે ઉડાડી દો તો જવાબ બધા એનો સમાન જ આવશે. તો એને નિયમિત વેગી ગતિ કહેવાય, અચળ વેગી ગતિ કહેવાય. ઓકે, અહીંયા તમારે એક અદ્ભુત ઘટના ભણવાની છે. વિકલનમાં મેં શીખડાયું જ છે, છતાંય રિપીટ કરી દઉં છું. ઢાળનો કન્સેપ્ટ યાદ રાખો. તમારો નવો કન્સેપ્ટ છે ઢાળ. ઢાળનો કન્સેપ્ટ છે એને કહેવામાં આવે છે સ્લોપ. ઇંગ્લિશમાં એને શું નામ આપશો? સ્લોપ. કેમ ગોતાય? કેમ ગોતાય? ઢાળ કેમ ગોતાય? સુરેખાના ઢાળ ગોતવા બહુ ઇઝી બાબતો છે. ઢાળ ગોતવાની 2 પદ્ધતિઓ છે, 2 રીત છે. ઓકે, કઈ રીતે સર? ઓકે, તમે શું કરો? કાંઈ જ નથી કરવું, કાંઈ જ નથી કરવું. સાંભળો, આ સુરેખા ઉપર મનપસંદ 2 બિંદુઓ લઈ લ્યો. તમને મજા આવે એવા 2 મનપસંદ બિંદુ પડો. તમને મજા આવે એવા, યસ, તમને મજા આવે એવા 2 બિંદુઓ વિચારી લ્યો. ધારો કે તમને મજા આવી એવો એક બિંદુ આ છે, બીજું બિંદુ આ છે. નામ આપી દો એ બિંદુ અને બી બિંદુ. મનપસંદ લેવાની છૂટ. ઓકે, હવે શું કરશો? 2 બિંદુઓ તમે ધારી લીધા. 2 બિંદુઓ ધાર્યા પછી કાંઈ જ નથી કરવાનું. 2 બિંદુઓ ધારો ને પછી અહીંયાથી તમે જોવો જરાક હું શું કરું છું. અહીંથી તમે આવી સમય અક્ષ ઉપર એક લાઈન ડ્રો કરશો, એટલે એને લાગતો સમય T1 કહેશો. આને અહીંયાથી તમે આવી રીતે લાઈન ડ્રો કરશો તો એને લાગતો સમય T2. એનો મતલબ એથી બી જવા માટે લાગતો સમય T1 થી T2 જેટલો થયો. ખબર પડી? ઓકે, પછી જુઓ હું શું કહું છું. અહીંથી તમારે અહીંયા એક્સ અક્ષ એટલે કે અહીંયા તમારે જવાનું છે. ન્યા કાપેલું અંતર x1 છે. ન્યા અહીંથી અહીંયા જાવ, ન્યા કાપેલું અંતર છે x2 છે. કેમ ગોતાય? ઢાળ ગોતવું ને એ બહુ ઇઝી બાબત છે. પહેલાં આટલી વસ્તુ તમને ક્લિયર થવી જોઈએ. મેં શું કર્યું આ વસ્તુ હું પાછી હમણાં દોરું છું. પહેલાં તો ગ્રાફ ઉપર તમારે જ્યારે સ્લોપ ગોતવો હોય ત્યારે મનપસંદ 2 બિંદુઓ ગોતા. મનપસંદ 2 બિંદુઓ ગોતો અને અહીંયા તમે આવી રીતની એક કાટકોણ ત્રિકોણની રચના વિચારો. લ્યો, આ તમારો ઢાળ થઈ ગયો, કાંઈ જ નથી. ઢલાન કેટલું ઢળેલું છે તો એ કેમ ગોતાય? જો આ તમને આવડી જાય, આ બાજુ ને આ બાજુ, તો તમારું કામ થઈ ગયું પૂરું. તો એ બાજુ ગોતવા માટે તમે લીટા કર્યા હતા. કયા લીટા કર્યા હતા? જો એ બિંદુથી અહીંયા તમે જાઓ તો લાગતો સમય T1 છે, અહીંયા તમે જાઓ તો લાગતો સમય T2 છે. એનો મતલબ કે આમાંથી આ બાદ કરો તો આ તમને જે મળે ડેલ્ટા ટી, એ મળે T2 માઇનસ T1. અરે આ T2 માઇનસ T1 કરો એટલે આ ડેલ્ટા ટી મળે. તો આ બાજુ ડેલ્ટા ટી થાય, સામેની બાજુ. ઓકે, યસ. અહીંયા જુઓ જોઈએ, આ તમારું x1 છે, અહીંયા તમારું સ્થાન છે એ x2 છે. x2 માઇનસ x1 કરો એટલે આટલું તમને ડેલ્ટા એક્સ મળે. જો એ તમને ડેલ્ટા એક્સ મળે તો ઓબ્વિયસલી આ જે બાજુ છે એ તમારી
ડેલ્ટા એક્સ થાય. યસ. જો સમજો ઢાળ ગોતવા માટેની આ તો પદ્ધતિ છે. ઢાળ ગોતવું હોય તો બીજું કાંઈ જ નથી. ઢાળ ગોતવું હોય તો બીજું કાંઈ જ નથી. વાયામના છેદમાં એક્સયામ. લ્યો ભૂમિતિ આવડતું હોય તો. ઈ ના આવડતું હોય તો ઊભી બાજુના છેદમાં આડી બાજુ. આવું આવું યાદ રાખવું હોય તો એમ યાદ રાખો. ઊભું, આડું, ઊભી બાજુ, આડી બાજુ, અથવા સૌથી સારી રીત, સૌથી સારી ટેકનિક આ કહેવાય. વાયામના છેદમાં એક્સયામ. તો વાયામના છેદમાં એક્સયામ કેમ ગોઈતો હતો? વાયામના છેદમાં એક્સયામ એટલે આ તમારું શું થયું? વાય થયું કે નહીં? વાય. તો એ વાય થયું. ઘણા આવું લખે છે x2 - x1, t2 - t1, પણ ઓલરેડી x2 - x1 એટલે તમે લખ્યું જ છે ડેલ્ટા એક્સ, અને અહીંયા લખો છો ડેલ્ટા ટી. પાછું હું તમને કહું છું, ઢાળ એટલે શું? વાયામના છેદમાં એક્સએમ, ઊભી બાજુના છેદમાં આડી બાજુ, ઊભી બાજુના છેદમાં આડી બાજુ. ઊભી બાજુ છે એ તમારી પાસે ડેલ્ટા એક્સ છે, આ બાજુ છે એ તમારી પાસે ડેલ્ટા ટી છે. એલાવ અદ્ભુત ઘટના આવી એટલે તો મેં તમને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ પેલા ભણાવ્યું. જોવો તો આ ઢાળ છે ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી, આ ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી એટલે તો તમને ઈ સરેરાશ વેગ મળે કે ના મળે? આ યાદ રાખજો, યાદ રાખજો. ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી એટલે તો સરેરાશ વેગ કહેવાય. એનો મતલબ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ લાઈન, ડોન્ટ ફોરગેટ, કે એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફનો ઢાળ શોધો એટલે તમને કાંઈક નવી રાશિ મળી. એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફનો ઢાળ ગોઈતો તો કાંઈક તમને નવી રાશિ મળી. તો યાદ રાખો ઈ રાશિ તમને વેગનું મૂલ્ય આપે. યસ, સરેરાશ વેગ પછી ના લખો તો ચાલશે. એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફનો ઢાળ હંમેશા વેગ આપે. એટલે ક્યાંય પણ એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ હોય, ઢાળ ગોતો. ઢાળ ગોતો એટલે હંમેશા વાયામના છેદમાં એક્સયામ, વાયામના છેદમાં એક્સયામ, વાયામના છેદમાં એક્સયામ, ઊભી બાજુના છેદમાં આડી બાજુ કરો અને તમને અહીંયા મળ્યું ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. તો યાદ રાખો વેગનું મૂલ્ય મળે. હોપ કે તમને આટલું સમજાણું હશે. હું બહુ શાંતિથી આજે તમને ભણાવું છું, તમે જોવો જોઈએ હું શું કહું છું. એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફનો ઢાળ ગોતો તો હંમેશા તમને સરેરાશ વેગ જ મળે. એકદમ તમને ઇઝી વાત કહી દીધી. ઓકે, તો ઢાળ હંમેશા કેમ ગોતાય? ઢાળનું સૂત્ર તમને આપ્યું, હંમેશા વાયામના છેદમાં એક્સયામ અથવા ઊભી બાજુના છેદમાં આડી બાજુ. તો આ ઢાળવાળી વાત ખબર પડી ગઈ તમને? ઓકે, તો આ હું જવા દઉં. તો હંમેશા ઢાળનું મૂલ્ય તમને સરેરાશ વેગ આપે, આ મેં કીધું. બીજું, આમાં ક્યાંય માઇનસ નથી આવ્યું, આમાં ક્યાંય માઇનસ નથી આવ્યું. અને આમે આ પેલું ચરણ કહેવાય. આ બે ધન જ હોય એટલે આ ધનેક્સ દિશામાં ગતિ કરે છે એમ કહેવાય. પણ અત્યારે આપણે એવું કરવું નથી. ઓકે, હવે આ જ વસ્તુ માટે હું તમને હજી એક માહિતી તમને અહીંયા એક સમજાવું છું, જરાક જોજો. આ ધારો કે તમારું એક્સ, આ તમારું ટી, આ તમારી ઓલી સુરેખ ગતિ, નિયમિત ગતિ, નિયમિત વેગી ગતિ, અચળ વેગી ગતિ. ઓકે, મનપસંદ બે બિંદુઓ તમે મોટા બિંદુઓ પસંદ કરો કે બે નાના બિંદુઓ પસંદ કરો કે નાનકડી ત્રિકોણી પસંદ કરો. તમે ગમે આ ત્રિકોણ ઉપર ઢાળ ગોતશો કે આ ત્રિકોણ ઉપર ઢાળ ગોતશો કે આ ત્રિકોણ ઉપર ઢાળ ગોતશો, સુરેખા ઉપર કોઈ પણ બે મનપસંદ બિંદુઓ વચ્ચે તમે ઢાળ ગોતો, ઢાળનું મૂલ્ય સમાન જ આવે. કેમ સમાન આવે? તો જુઓ તો આ બાજુ નાની છે, મતલબ આ વાય બાજુ નાની હોય તો સામે એક્સ બાજુ નાની હોય કે નહીં, તો એનો ગુણોત્તર લ્યો છો. આ વાય બાજુ મોટી થઈ, એક્સ બાજુ મોટી થઈ, તો એનો ગુણોત્તર લ્યો છો. હજી વાય બાજુ વધી તો સામે એક્સ બાજુ વધશે કે નહીં વધે? ઇન શોર્ટ, સુરેખા ઉપર, હું પર્ટિક્યુલર શબ્દ બોલું છું, સુરેખા, સીધી રેખા ઉપર કોઈ પણ બે બિંદુ વચ્ચે ઢાળનું મૂલ્ય શોધો, હંમેશા હંમેશા સમાન જ મળશે. નોટ કરી લેજો, આ પોઈન્ટ હાઇલાઇટ કરી લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તરીકે. ઓકે, હજી આમાં હું તમને એક નવી રીત શીખડાવું છું. શું નવી રીત શીખડાવું છું?
ઢાળ ગોતવા માટે એક તો આ પદ્ધતિ છે. બીજું ધારો કે તમે આ બે બિંદુઓ વચ્ચે ઢાળ ગોતો છો. ઓકે, આ તમને ખબર છે કે ડેલ્ટા એક્સ છે, ડેલ્ટા ટી છે. જો આ એક્સ અને ટી હોય તો ઓકે, ધારો કે તમને એવું કહી દીધું કે તમારી સુરેખાએ જોજો અહીંયા તમારી સુરેખાએ આ ટી અક્ષ સાથે થીટાનો ખૂણો બનાવ્યો છે. આ તમારી અક્ષ છે, મતલબ આ સુરેખાએ આ એક્સ અક્ષ એટલે કે સમયની અક્ષ સાથે થીટાનો ખૂણો બનાવ્યો છે. તો જો ઈ થીટા થતું હોય તો ઓબ્વિયસલી આ થીટા થાય. સોરી, કેમ થાય? એલા 9મું ધોરણ બધું શીખડાવીશ નહીં. બે સમાંતર રેખાની છેદિકા, આ ખૂણો જેટલો હોય એટલો જ આ ખૂણો થાય. યાદ કરો, આ બે સમાંતર રેખા થઈ. જો આ રેખા છે એ સમાંતર રેખાની છેદિકા, તો ખૂણા હંમેશા સરખા થાય. હું શીખડાવીશ નહીં, ભૂમિતિ બધું તમારે જોવાનું. બેઝ તો પરફેક્ટ જ હોય ઓબ્વિયસલી. તો બસ સિમ્પલ, ઊભી બાજુ આડી બાજુ, ઊભી બાજુ આડી બાજુ, ઊભી બાજુ આડી બાજુ, વાયયામ એક્સયામ, વાયયામ એક્સયામ, વાયયામ એક્સયામ થીટા. તો વિચારો ને, થીટાની સામેની બાજુ પાસેની બાજુ છે. તો એલાવ ઢાળ ગોતવો હોય તો તમારી પાસે બીજો એક વિકલ્પ છે, ટેન થીટા. જો ટેન થીટા વાપરો તો આ ટેન થીટા એટલે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આવ્યું કે ના આવ્યું? તો યાદ રાખો, ઢાળ ગોતવા માટેની બે ટેકનિક છે. ખૂણો આપ્યો હોય તો ઓલવેઝ ટેન થીટા યુઝ કરો. ખૂણો નથી આપ્યો તો સિમ્પલ વાયયામના છેદમાં એક્સ યામ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત આપણે જે ભણ્યા છીએ, ડોન્ટ ફોરગેટ, હિમોગ્લોબિનમાં ઉતારી લેજો દીકરાઓ. પગલે આનો યુઝ થવાનો છે. ઢાળ ગોતવાનું પહેલું સૂત્ર છે સિમ્પલ, વાયયામના છેદમાં એક્સ યામ. આવું તમને ન આવડે તો ઊભી બાજુના છેદમાં આડી બાજુ. બીજું, ઢાળ ગોતવું હોય તો તમે ટેન થીટા સૂત્ર વાપરશો. ત્રીજી ઇમ્પોર્ટન્ટ બાબત, એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફનો ઢાળ. એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફનો ઢાળ વેગનું મૂલ્ય આપે છે, એટલે સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. એટલે એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ આપ્યો હોય અને ઢાળ ગોતો તો એ વેગ જ આપે. હું નથી કહેતો. આ ઊભી બાજુ આડી બાજુ વાય એમ એક્સ એમ કહે છે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. તો ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી એટલે એ વેગ જ થયો. એક જ સુરેખા ઉપર તમે ગમે તે બિંદુએ ઢાળ ગોતો, એક જ સુરેખા ઉપર ગમે તે બિંદુએ તમે ઢાળ ગોતો, કોઈ પણ ત્રિકોણ લઈને ઢાળ ગોતો, ઢાળનું મૂલ્ય સમાન જ આવશે. અને આનો મિનિંગ, આમ પેલું ચરણ છે, આમ ઉપર જાય છે, એનો મતલબ આમ જાય છે, એનો મતલબ કે સમય વધે છે, ભેગું અંતર એ વધતું જાય છે. સમય વધે છે, અંતર વધે છે, એટલે ધનેક્ષ દિશામાં ગતિ કરે છે. બધી જ વસ્તુ હું બોલું છું એ તમે નોટ ડાઉન કરી લેજો. તો પેલા આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હજી આના બે ગ્રાફ આપણે ભણીએ છીએ. ઉભા રહ્યો, હજી એક વાત કયો, મને આનો ઢાળ કયો. કોઈ પણ બે બિંદુઓ વિચારો, ત્રિકોણ બનાવો, એટલે આમ ત્રિકોણ ન બને. આ વિચારો, આનો ઢાળ જ નહીં બને. કેમ નહીં બને? તમે જોવો જોઈએ. આને ઉભા રહ્યો, હું વ્યવસ્થિત રીતે તમને બિંદુઓ દોરી દઉં. આ જે સમાંતર છે તો આનો ઢાળ ન હોય. જુઓ, થોડુંક શાંતિથી ડીપમાં સમજો. ધારો કે એક બિંદુ છે એ હું અહીંયા ધારું છું, આ x1. બીજું બિંદુ છે એ હું અહીંયા ધારું છું, x2. તો આનો મારે ઢાળ ગોતવો હોય તો શું કરશો? વાયયામના છેદમાં એક્સ એમ, અથવા તમને ખબર છે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી છે કે નહીં? ડેલ્ટા એક્સ એટલે x2 માઇનસ x1. x2 માઇનસ x1 અહીંયા નહીં જોતા, આ સમય છે. x2 એ 100 છે, x1 એ 100 છે. તો આ 100 માઇનસ 100, x2 માટે 30 સેકન્ડ છે, x1 માટે 10 સેકન્ડ છે. તો અહીંનો ઢાળ શૂન્ય આવશે. મતલબ હું બોલું જ છું કે સ્થિર અવસ્થા છે તો વેગ શૂન્ય. તો જો આવો કોઈ ગ્રાફ હોય ને, આવો કોઈ ગ્રાફ, તો એનો ઢાળ ગોતવાની ટ્રાય જ નહીં કરવાની. એનો ઢાળ હંમેશા શૂન્ય જ આવશે. બીજું, ઈ ન કરવું હોય તો ટેન થીટો તો હતો ને ઢાળ ગોતવા માટે. અહીંયા ખૂણો જ નથી, આ તો સમાંતર જ છે. મૂકી દો ટેન 0. યસ, આની યારે એક્સ અક્ષ સાથે અહીંયા થીટાનો ખૂણો બને છે. આમાં એક્સ અક્ષને સમાંતર છે, ટેન 0 મૂકી દો. મેથ્સ ઉપર તમારું પરફેક્ટલી કમાન્ડ હોવો જોઈએ. તો આ બે ગ્રાફ થઈ ગયા તમારા માટે. ઓકે, બે ગ્રાફને બહુ ધ્યાનથી સમજજો. પાયો છે, બેઝ છે. હજી એક વાત કહું, કોઈ પણ વખતે તમે ગ્રાફનો, કોઈ પણના ગ્રાફનો ઢાળ ગોતો એટલે કાંઈક ને કાંઈક નવી રાશિ મળશે.
કે તમે હું એમ કહું છું, જો અહીંયા દળ લઉં, અહીંયા કદ લઉં, દળ ભાંગા કદ, આમ ધારો કે મેં એનો ઢાળ ગોઈતો, અહીંયા ઢાળ ગોઈતો તો આ કદ છે એટલે ડેલ્ટા વી લખું અથવા ખાલી વી લખું, અહીંયા દળ છે તો હું એમ લખું, ઊભી મતલબ ઊભી બાજુ આડી બાજુ વાયમના છેદમાં એક્સ એમ બાય વી કરું તો મને ઘનતા નામની રાશિ મળે. ઓકે, ધારો કે એવું નથી કરવું, આ હું વિચારું છું એ તમે જુઓ. ધારો કે અહીંયા હું વેગ લખું, અહીંયા હું સમય લખું તો અહીંયા મને વેગ જ મળવાનો છે, અહીંયા મને સમય જ મળવાનો છે. ઢાળ ગોતો તો વેગના છેદમાં સમય, તો વેગના છેદમાં સમયને પ્રવેગ કહેવાય. ઇન શોર્ટ, જ્યારે કોઈ વસ્તુનો ઢાળ ગોતો ત્યારે તમને કાંઈક ને કાંઈક નવી રાશિ મળવાની છે, જે તમે તમારા મગજમાં સેટ કરી લ્યો. હવે આ જ ગ્રાફનું આપણે ઓપોઝિટ ગ્રાફ ભણીએ છીએ. ઓપોઝિટ ગ્રાફ ત્રીજો પોઈન્ટ છે. આ જ ગ્રાફનું ઓપોઝિટ જોવો છો, ગ્રાફ ડિટેલમાં ભણવાના છે. ધારો કે હું તમને આમ આપું છું ગ્રાફ, આનો ઓપોઝિટ ગ્રાફ આપ્યો, અહીંયા એક્સ મીટર જ છે, અહીંયા ટી છે, સેમ કન્સેપ્ટ છે. આ તમારું સુરેખા ગતિ છે, મતલબ આ ગ્રાફ પણ નિયમિત ગતિનો છે. એમાં પણ તમે લખી શકો નિયમિત વેગી ગતિ, આમાં પણ તમે લખી શકો અચળ વેગી ગતિ. કેમ આવું? તો યાદ રાખો, આ ગ્રાફ એવું સૂચવે છે કે ધનેક્ષ દિશામાં ગતિ કરે છે, આ ગ્રાફ એવું સૂચવે છે કે ઋણેક્ષ દિશામાં ગતિ કરે છે. રીઝન શું છે? જ્યારે તમે કોઈ પણ બે બિંદુ પસંદ કરશો, કોઈ પણ બિંદુ પસંદ કરીને તમે એનો ઢાળ ગોતશો, આ ઢાળ ધારો કે એ અને બી, આનું નામ આપી દઉં સી. ઓકે, અહીંયા તમે લેશો T1, અહીંયા લેશો T2. હવે આ એ બિંદુ એ અહીંયા તમે લેશો x1, અહીંયા તમે લેશો x2. પદાર્થ એ થી બી નહીં, પણ આપણે એવું લઈએ છીએ આમ ઉપરથી નીચે, બી થી એ જાય છે. આમ વિચારો, બી થી એ. આ શબ્દ સમજો, ઢાળનું મૂલ્ય તો વેગ જ આપશે. તો આના માટે જ્યારે હું ઢાળ ગોતતો હોઉં ત્યારે ધ્યાનથી સમજજો, આ પ્રારંભિક થાય, આ અંતિમ થાય. તો અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવું પડે. આ અંતિમ અને પ્રારંભિક તો T2 - T1. તો x1 નાનું છે, x2 મોટું છે. ધારો કે આવડી લપ ન સમજાય તો સિમ્પલ યાદ રાખો કે આવો ગ્રાફ હોય તો ઢાળ ધન મળશે, આવો ગ્રાફ હોય તો ઢાળ ઋણ મળશે. બહુ જાજુ ડીપ નથી જવું, પણ સિમ્પલ વાત છે. આવો ગ્રાફ હોય તો ઢાળ ધન મળે છે, આવો ગ્રાફ હોય તો ઢાળ ઋણ મળશે. ઓબ્વિયસલી એ થી બી નહીં, બી થી એ ગતિ કરે છે, બી થી એ. તો આ તમારું અંતિમ અંતર છે, આ પ્રારંભિક અંતર છે. પ્રારંભિક વધારે આવ્યું, અંતિમ ઓછું આવ્યું, બાદ કરવાનું હોય અંતિમમાંથી પ્રારંભિક, માઇનસ આવશે પણ એનું કોઈ લેવા દેવા નથી. આવું હોય તો ઢાળ પ્લસ, આવું હોય તો ઢાળ માઇનસ. બેયનો નિયમ એક જ છે. ઓલું ધનેક્ષ, આ ઋણેક્ષ, બસ એટલો જ ફેર છે. ઓલું ધનેક્ષમાં ગતિ કરે, આ ઋણેક્ષમાં ગતિ કરે. અને ધારો કે એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ છે એ આવો આવ્યો, તો આવી ગતિને તમારે અનિયમિત ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? અનિયમિત ગતિ. ઓકે, અનિયમિત ગતિ. આના તમે ઢાળ ના ગોતી શકો. આમાં કોઈ પણ બે બિંદુઓ પસંદ કરી અને તમે ઢાળ નહીં ગોતી શકો, કારણ એનો કર્ણ સેટ નહીં થાય. બીજી વાત એ છે કે ધારો કે તમારે આનો ઢાળ ગોતવો હોય તો તમારે કાંઈ નથી કરવાનું. જે બિંદુએ ઢાળ ગોતવો હોય, જો શબ્દ સમજજો મારો ખાસ, જે બિંદુએ તમારે ઢાળ ગોતવો હોય એ બિંદુએ તમારે સ્પર્શક દોરવાનો. જે બિંદુએ ઢાળ ગોતવો હોય એ બિંદુએ સ્પર્શક દોરવાનો અને સ્પર્શક ઉપર ઢાળ ગોતવાનો. જે અત્યારે તમારે કરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. હું ના પાડું છું તો નથી કરવાનું. આ તો હું તમને વધારાની માહિતી કહું છું કે અહીંયા આ બિંદુએ મારે જોતું હોય ઢાળ, તો એ બિંદુએ મારે સ્પર્શક દોરવાનો ઢાળ. આ બધાય ઢાળ અલગ અલગ આવે, સરખા ન આવે. પણ મેં તમને આવું સિમ્પલ વાત કીધી કે આવી કોઈ પણ ગતિ આપે, એક્સ વિરુદ્ધ ટીની આવી કોઈ પણ ગતિ, તો એ અનિયમિત ગતિ છે.
તો બસ પહેલા આની ઉપરથી તમે વિચારો. મેં તમને શું કીધું? એ મેઇન ગ્રાફ આ છે. એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફનો ઢાળ ગોતો તો એ તમને વેગનું મૂલ્ય આપે છે. તો બસ બીજું કાંઈ નહીં. આજે તમે ખાલી આ જ પ્રશ્ન કરશો. હોમવર્કમાં તમારે મને બરોબર 3 ટાઈમ્સ લખીને મોકલવાનું છે. ગહન અધ્યયન કરજો. હવે પછી જ્યારે તમે ભણશો ત્યારે તમારે સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, નવો શબ્દ આવે છે તત્કાલીન વેગ, તત્કાલીન ઝડપ. તો આના માટે વિકલન જરૂરી જ છે. તો મસ્ટ રિવિઝન કરો. ફરી પાછું હું કહું છું કે ચોપડીમાં ઘણી બધી વધારાની માહિતીઓ આપી છે જે તમારે ઇન ફ્યુચર કામની નથી. તો હું જેટલું કહું એટલું જ તમારે કરવાનું છે. સમજાવીશ બધુંય, પછી તમારે ભણવાનું બધુંય નથી. મને તો સૂત્ર આવડવા જોઈએ, કન્સેપ્ટ આવડવા જોઈએ, અને સીધા તમારા દાખલા અથવા MCQ થવા જોઈએ. બસ પ્રેક્ટિસ કરતા રહ્યો, ખુશ રહો. થેન્ક યુ વેરી મચ.